જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ જ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં હશો, મજામાં હશો, એકદમ મસ્ત હશો. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત એકદમ નવી જ પોઝિટિવિટી વાળી સવારથી કરી દઈએ. ચાલો ત્યારે નવો જ સૂરજ ઉગ્યો છે આજે તો. ઘરમાં આનંદનો કંઈ વાર નથી, કારણ કે દિશાબેન ઘરે આવી ગયા છે એ મોટામાં મોટી ખુશી છે. અને મેં માતાજીની માનતા પણ માની હતી, તો એ આજે પૂરી પણ કરવાની છે. એ શું માનતા માની હતી અને કેવી રીતે માનતા માની હતી એ ન કહી શકાય, પણ માનતા જરૂર માની હતી. ચાલો બધા જ વાસણને ખાસા કરી લીધા છે અને ચાલો માતાજીના દીવા બધી મસ્ત રીતે કરી લઈએ આપણે. આજના દિવસે મારો નાનો એવો જ વ્લોગ આવ્યો છે, કારણ કે આજે આખો દિવસ મહેમાન જ હતા અને મહેમાનની આગતા સ્વાગતા કરવામાં આપણે ગુજરાતીઓનો તો વાત જ નહીં પૂછવાની ભાઈ. અને કારણ કે દિશા કેટલા દિવસથી લગભગ 4-5 દિવસ થયા તો દવાખાને હતા અને ગોઠણ દુખવાના 3-4 દિવસ થઈ ગયા હતા, એટલે દિશા બહાર જ હતી. એટલા માટે ઘણા બધાને ખબર પડતી જાય, એમ ખબર કાઢવા માટે આવતા જાય. તો ચાલો બહુ ઝાઝો વ્લોગ આજે ઉતાર્યો નથી, પણ જે ઉતાર્યો છે હું તમારી સમક્ષ મૂકું છું અને પ્રેમથી સ્વીકાર કરજો પ્લીઝ. અને ચાલો ત્યારે સવાર પડી ગઈ છે, નાસ્તા પાણી થઈ ગયા છે. અત્યારે ધાનુબેન ઘોડા વેચીને સૂતા છે અને હમણાં ધાનુને કંઈ સ્કૂલે મોકલતા નથી. ઘરના બધા કામ થઈ ગયા છે અને આજે તો સાક્ષીબેન જતા રહ્યા છે એમની જોબ ઉપર. હું ઘરે એકલી છું, દિશા આરામ કરે છે અને કિશનભાઈ પણ એની જોબ ઉપર જતા રહ્યા છે. ચાલો કપડાં બધા સૂકવી લીધા છે અને આજના કપડાં તો એટલા બધા હતા ને આ ત્રીજો ઘાણ છે. અગાસી ઉપર પણ એટલા જ કપડાં સૂકવ્યા છે. ચાલો ત્યાર પછી હું આવી ગઈ છું કિચનની અંદર અને આજે દિશાબેનને દાળ ભાત ખાવાના છે. આજથી દાળ ભાત ખાવાની છૂટ આપી છે, તો ચાલો દાળ ભાત આજે કરી જ લઈએ. અને 2 દિવસથી દિશા પાણી ઉપર હતી. કાલ સાંજથી એને ત્રોફાનું પાણી, લીલા નાળિયેરનું પાણી અથવા તો લીંબુ જ્યુસ એવી બધી છૂટ આપી. અને આજે છૂટ આપી છે કે થોડા દાળ ભાત ખવડાવજો. દાળ ભાત છે, ખીચડી છે, આ તે બધું જો ખાવામાં પચી જાય તો પછી 2 દિવસ પછી એને રોટલી થોડી નાની એવી ને પતલી એવી રોટલી બનાવી અને એને આપજો. પચી જાય તો આગળ વધારે જમજો. અને ધાનુબેન અત્યારે ધૂમ મચાવે છે, નાહી ધોઈને આવી ગયા છે નીચે અને લીંબુ લેતા આવ્યા છે ફ્રીજમાંથી કે મને બસ દાદી લીંબુ શરબત જ બનાવી દે. અને ચાલો હું મારા કામમાં અટવાયેલી છું અત્યારે, પણ વચ્ચે પણ ધાનુબેનને લીંબુ શરબત તો બનાવી જ દીધું. ચાલો મેં દાળ ભાત મૂકી દીધા છે, હળદર, મીઠું અને ટમેટા અંદર નાખી દીધા છે અને કુકરનું ઢાંકણું કરી દીધું છે અત્યારે બંધ. ચાલો ત્યારે દાળ મૂકી દીધી છે અને ભાત પણ ઓરી દઈએ. એને ભાતને 3-4 પાણીએ ધોઈ નાખ્યા છે, પલાળ્યા હતા થોડીક વાર માટે અને 3-4 પાણીએ ધોઈ અને ઓરી દીધા છે. એમાં પણ ખાલી ને ખાલી મીઠું નાખ્યું છે અને પાણીની ભરેલી ઉપર થાળી મૂકી દઈશું. બસ જો ચડ્યા કરશે ત્યાં સુધીમાં ચાલો ધાનુબેનને શરબત પણ બનાવી દો ને ધાનુબેનની સાથે થોડીક વાર માટે રમી પણ લઈએ. ચાલો ત્યારે આજે ભીંડાનું શાક બનાવવાનો છે, તો ભીંડો સુધારી લઈએ. ને આજે ભીંડો ખાલી ને ખાલી ખાવાના છે હું, સાક્ષી. આજે કિશનભાઈ જતા રહ્યા છે રાજકોટ, એમની મીટિંગ હતી. અને બીજું કે આજે નિખિલને પણ આવવાનો વારો છે. આજે શનિવાર અને 4 તારીખ છે, એટલા માટે સાંજે નિખિલ અને કિશન બંને આવી જશે. સાંજે નહીં, રાત્રે, મોડી રાત્રે 11-11:30 સુધીમાં બંને ભાઈઓ આવી જશે. પેલો મસ્ત એવો ભીંડો સુધારી નાખ્યો છે, તેલની અંદર લસણ જીરું નાખી અને મસ્ત ભીંડાને વઘારી નાખ્યો છે. એમાં હળદર અને મીઠું નાખી દીધા છે અને એકદમ મસ્ત રીતે ચોળવશું. એને ઉપર થાળી તો ઢાંકવાની જ નથી, તો હવે આપણને બધાને ખબર જ છે એક જ સ્ટાઇલથી ભીંડો બને છે. આજે કાંઈ દહીંવાળો ભીંડો કરવાનો નથી, એટલા માટે ધાણા જીરું અને ચટણી બંને ભરપૂર નાખી દીધા છે. આજે બનવાનો છે મસાલા ભીંડો, તો જાજુ બધું નાખી દીધું છે. લીંબુ અને એક નાના વાસણમાં કાઢી લઈએ, બીજા બધા જ વાસણ ઘસવા માટે મૂકી દઈએ. ચાલો એમની અંદર આપણે મસ્ત એવી કોથમીર નાખી દઈશું. એવો મસ્ત એવો ક્રિસ્પી એવો ભીંડો તૈયાર છે. દાળને પણ આપણે ઉકળવા મૂકી દઈશું. એની અંદર નાખી દીધા છે ટમેટું, એક આખું નાખ્યું છે, એક મરચું, આદું અને લીમડો નાખી દીધો છે
અને ચાલો દાળને ઉકળવા મૂકી દીધી છે. અને એક ટમેટું તો આપણે અંદર નાખ્યું જ છે ઓલરેડી, અને એક ટમેટું સમારીને નાખ્યું છે. અને ચાલો અંદર ધાણા જીરું મીઠું નાખી અને જો મસ્ત એવી ખણસાવા દેશું દાળને. એને આ છે આપણી કાઠિયાવાડી દાળ. આપણી કાઠિયાવાડી દાળ તો વિદેશોમાં પણ વખણાતી હોય ભાઈ, એને દાઢે લાગેલી આ કાઠિયાવાડી દાળ. સેજ મસ્તી ખાંડ અથવા ગોળ નાખવો હોય તો પણ નાખી શકાય. ચલો રાઈ જીરુંનો મસ્ત એવો વઘાર કરી નાખ્યો છે. એમાં સરસ મજાની હિંગ પણ નાખી છે. 2 દાણા મેથીના નાખવા હોય તો પણ નખાય. ચાલો મસ્ત એવી દાળ તૈયાર છે. એની અંદર આપણે લીંબુ નીચવી દઈએ અને સરસ મજાની એવી દાળ તૈયાર છે. અને છચ્જી બધી કોથમીર નાખી અને ચાલો આપણે ઢાંકણ કરી દઈએ બંધ. ચાલો મસ્ત એવી થાળી પીરસાઈ જશે હમણાં જ. એક મસ્ત એવી કમેન્ટ આવી હતી કે તમે જેવી રીતે પહેલાં થાળી ધરતા પ્રભુને એવી જ રીતે અત્યારે પણ થાળી ધરો, પણ હા ક્યારેક ક્યારેક લસણ અંદર જતું હોય અથવા તો લસણવાળા વાસણ હોય તો પછી પ્રભુને થાળી ન ધરાવી શકો. અને મારા ઠાકોરજી છે ને એ મિશ્રી ભોગના છે. ખાલી ને ખાલી સવારે મિશ્રી ભોગ ધરું, ક્યારેક ફ્રૂટ છે માખણ છે એવું બધું ધરી શકું, પણ રાંધેલો ખોરાક હું નથી ધરતી. કારણ કે હવે એવું થાય કે લસણ ખાતા હોય ઘરની અંદર બધા જ, તો વાસણ પણ એ જ થઈ ગયા હોય. એટલા માટે અમસ્તા પણ મિશ્રી ભોગના ઠાકોરજી છે તો પછી બીજું કાંઈ ધરી ન શકાય. ચાલો મસ્ત એવી થાળી સજાવાઈ ગઈ છે અને ધાનુબેનના ખેલ શરૂ થઈ ગયા છે. ચાલો ઘરનું બધું જ કામ થઈ ગયું છે. અત્યારે સાક્ષી પણ આવી ગઈ હતી. વધ્યું ઘટ્યું થોડું ઘણું કામ હતું એ સાક્ષીએ બધું જ નિપટાવી દીધું. આજે દિશાબેન એકદમ મસ્ત આરામમાં જ છે. એને મહેમાન કોઈ પણ આવે તો એમની સાથે વાતોચીતો કરવાની, થોડીક વાર બોલવાનું, આ તે બધું જ છે અને મસ્ત રીતે આરામ કરે છે. ધાનુબેન અત્યારે ગયા છે એમના નાની માના ઘરે, તો ત્યાં સુધીમાં ચાલો થોડાક હું કપડાનું કામ કરી નાખું. એને આ અત્યારનો સમય એવો છે કે વચ્ચે ડિસ્ટર્બ પણ થઈ ગયું થોડીક વાર. ધાનુબેન પણ આવી ગયા અને એને સુવડાવી દીધી દિશાએ કીધું છે કે મમ્મી તમે તારે તમારું કામ કરો અને ધાનુબેનને આજે તો હું સુવડાવી દઈશ. તો ચાલો આજે દિશા છે અને મસ્ત છે એટલા માટે કોઈ ચિંતા જ નથી. કપડાના તો ઢગલા હતા, કારણ કે વેફર જે સૂકવી છે ને હતી ને આપણે, એની બધી જ સાડીઓ હજી ધોવાની પણ બાકી હતી, એટલે એ બધી જ ધોઈ નાખી છે અને અત્યારે બધી જ સંકેલવાની છે. બધા જ ઓછાડિયા કાઢ્યા હતા એ પણ સંકેલવાના છે. કામનો તો પાર જ નથી એમ કહો ને તો પણ ચાલે. અને આખી સેટીમાં કપડાં અને કપડાં જ હતા ભાઈ. એને ચાલો હજી દવાખાનાના કપડાં પણ સાથે સાથે છે, પણ હજી એક કાલે ધોશું. આજે બસ આ વેફરના કપડાં ધોવાઈ જાય ને એ ઠેકાણે પડી જાય ને તો પણ શાંતિ થઈ જાય. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.